તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે મારા મામાના ઘરે અને અત્યારે પાર્થભાઈ ડ્રાઇવિંગ કરે છે અને અત્યારે થોડાક હીરાવાળાનો છૂટવાનો ટાઈમ થયો છે. હા જો અમારે 5 નંબર છે સોસાયટીનું ભંગારવાળાની દુકાન છે અને અત્યારે આપણે શેરીના ખૂણા પહોંચવા આવ્યા છીએ. તમને બતાવું કે ટ્રાફિક થાય તો તમે જોઈ લ્યો. આપણે બાપુનો ગલ્લો છે એટલે અહીંયા માવા બાવા બધું જોરદાર મળે છે. અને આપણે કયા ભાઈની ઓફિસ છે આવડા ફરિયાદ કા આ ફરિયાદ કા મારા પપ્પાના ભાઈબંધ છે એવું નામ એનું ભૂલાઈ ગયું. વિજય માલિયા ને એ તો તમે ત્યાં થોડુંક ટ્રાફિક થઈ ગયું છે બતાવું. હા અમારે કેટલા લગભગ 3-4 વર્ષ ત્યાં બ્રિજનું કામ ચાલુ છે અને એક સાઈડનો બ્રિજ ચાલુ થયો છે અને એક બાજુનો હજી તમે જુઓ બને જ છે, બની રહ્યો નથી. હવે કેદી બની રહે છે કોને ખબર. એની લીધે માણસો બહુ હેરાન થાય છે ને આમાં તે થોડીક હેરાનગતિ પડે. ટ્રાફિક બધું થઈ જાય છે અને સિંગલ પ્રત્યે તમે રોડ જોઈએ કે જો ડિસ્કો કરાવે છે રોડ ત્યારે તો એ ખાડો આવ્યો. આ તો હું થોડોક મારો ફોન હારો છે ને એટલે હું સ્ટેબિલિટી વાળું છે સમજે એટલે તમને ઓલું આમ ઊંચું ન થાય. એમ ફોન હારો રહ્યો કે ને આપણે પહેલે જ પૈસાવાળા રહ્યા ને એટલે આપણે ફોન હારો રાખીએ સમજે એવું બધું છે. હવે તમે બધા ટ્રાફિક થઈ ગયું છે હરખાઈનું. અહીંયા આપણે સ્પેશિયલ પોલીસ મૂકેલા છે એ ધ્યાન બાન બધું રાખે ટ્રાફિક બાફિક બહુ ઓછું થાય એનું બધું. આ જુઓ તમે હીરાવાળાનું ટ્રાફિક છે આ બધું જોઈ શકો. ઇકોમાં 2-3 જણા બેહારે આગળ. ઓલા ભાઈ આપણે વિડીયો બનાવી છીએ તો ઓલા ભાઈ દાંત કાઢે એ સોશિયલ ઇન્ફ્લુએન્સર આવી ગયા છે. જુઓ તમે 3 જણા બેઠા છે જોઈ દીધો. આ છે સુધી આપણે ટ્રાફિક રહેશે ટ્રાફિક જાય પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરી. જો તમે બધાને ઉતાવળ જુઓ તમે આમ જોઈ લો હોર્નની માથે ચડી જાય છે હોર્નની માથે એમ જોઈ લો આમ જો. તો મિત્રો તમે જોઈ શકો છો આ ઇકોની કેપેસિટી આવે છે આપણે 7 જણાની અને આ ઇકોમાં પાછળ 6 જણા બેઠા છે અને આગળ વચ્ચેના ભાગમાં આપણે 4 જણા બેઠા છે અને આગળ 3 જણા બેઠા છે. એટલે તમે વિચાર કરો 13 જણા અમે ઇકોમાં બે લઈ જાય છે એટલે ઇકોની કેપેસિટી જ નથી કે જ્યાં સુધી ઇકો જઈએ છીએ. આ અમારે ભાવનગર આવી ગયું છે જો હાઈવે બરોબર છે. તો મિત્રો આપણે અત્યારે નારી ચોકડીના બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ અને તમે બ્રિજનો નજારો જોઈ શકો છો. એકદમ મસ્ત નજારો છે. તો તમે લાઇટિંગ બધું વ્યૂ નીચેથી આપણે ભાવનગરની રેલવેનો ટ્રેક જાય છે એટલે થોડોક બ્રિજ ઊંચો કર્યો છે. નહીં એવું કંઈ નહીં ઊંચો કર્યો છે. આ તો ટ્રેન બેન ભટકાય નહીં ને એટલે ઊંચા રાખવો પડે. અમુક અમારે ભાવનગરની ટ્રેન થોડુંક ઊંચી છે એમ. અમારે 2 માળની ટ્રેન છે. તમારે જો હોય તો કહેજો તમારે 2 માળની ટ્રેન હોય તો તમે ઘણી નજારો જોઈ લો. એને કઈ કેવું નથી અત્યારે ફૂલ પવન છે તો મારા હાથમાંથી ફોન ઉડી જાય એવું મને લાગે છે. તો આપણે ઘડી વિડીયો બંધ કરી દઈએ. કટારા વાળો જાય છૂટા છૂટ જાય છે. પલટી ન મારે. આવી ગયો આપણે મુકા કાકાનો પેટ્રોલ પંપ. મારા મામાનું ગામ નારી છે. નારી બારીના નાના તો મોટું ડેવલપમેન્ટ ગામ છે ને મુકા કાકા આ પંપ નાખી જાય છે. વિચાર કરો તમે જોઈ લો બોડિયું દેખાય જુઓ. અહીંથી સીધો તમે રસ્તો પકડો એટલે સીધા તમે અમદાવાદ પહોંચો. અહીંથી 57 કિલોમીટર ધોલેરા સ્માર્ટ સિટી છે. આપણે
ગુજરાતમાં સૌથી પ્રખ્યાત અહીંયા મરચાના ભંડાર છે બધા ગુજરાતમાં મોટા ભાગે અહીંથી મરચા જાય છે. દળેલું મરચું, જીરું, હળદર બધું અહીંયાથી જાય, એક્સપોર્ટ કરે છે આ બધા. હા જોઈ લો તમે, મોટા મોટા ગોડાઉન ભર્યા છે. હા આપણે જો અત્યારે ગામના રોડ ઉપર આવી ગયા છીએ, ગામમાં એન્ટર થઈ ગયા છીએ. અમે રોડ જોઈ શકો ખાલી, આરસીસી તો રોડ બનાવ્યો છે, બાકી બધા ડામરના રોડ હોય. આવો રોડ બનાવી ન કે કોઈ, જોઈ લો ખાલી. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા મામાના ઘરે. જોઈ શકો છો કેવડો મોટો ડેલો છે. આપણે હવે ડેલાને બંધ કરી દઈએ, આપણે અંદર જઈએ છીએ. પાર્થભાઈ જો ગાડીમાંથી કંઈક વસ્તુ કાઢે છે. આપણે પૂગી ગયા, જોઈ શકો તમે. અને આપણે આ દાદા છે, દાદા કંઈક હનુમાન દાદાનું કંઈક જોવે છે. શું કે દાદા, શું જોવો છો? જુઓ